નમસ્કાર મિત્રો, કિચન સ્ટોરી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે એકદમ જલ્દીથી તૈયાર થઈ જતા અને સ્વાદમાં એકદમ ટેંગી અને સ્પાઇસી તેવા ભૂંગળા બટાકાની રેસીપી જોઈશું। અને સાથે જ એ બટાકાને ભૂંગળાની સાથે નહીં પણ બીજી એક અલગ મારી નવી રીતથી જ કેમ ખાઈ શકાય તે બી આપણે જોઈશું। સૌથી પહેલાં કુકરમાં બટેકા લઈ પાણીથી હાથની મદદથી બટેકાને સરખી રીતે સાફ કરી લેવાના છે। બટેકાને સાફ કર્યા બાદ 3 ગ્લાસ પાણી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી અને બટેકા બાફવા મૂકવાના છે। બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ। તેના માટે ટામેટાં લઈ ટામેટાને પાણીથી સરખી રીતે ધોઈ તેને મિક્સર જારમાં કટ કરીને ઉમેરવાના છે અને ટામેટાની સાથે સાથે લસણ બી લેશું। ટામેટા કટ થયા બાદ તેમાં લસણને બી ઝીણું ઝીણું કટ કરી અને એડ કરી દેવાનું છે। ત્યારબાદ મિક્સર જારને બંધ કરી અને ટામેટા અને લસણની ગ્રેવી તૈયાર કરી લેવાની છે। હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીએ। તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં પીળા લાંબા ભૂંગળા તળી લેવાના છે। ભૂંગળાને આ રીતે સરસ ફૂલી જાય ત્યાં સુધી તળી અને એક ઊંડા વાસણમાં આપણે લઈ લેશું। હવે ઠંડા થયેલા બટેટાની એક પછી એક દરેક બટેટાની આ રીતે છાલ કાઢી લઈશું। હવે દરેક બટેટાની છાલ નીકાળી લીધી છે। હવે આપણે બટાકાને વઘારી લઈશું। હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીશું। તેલમાં હિંગનો વઘાર કરીશું। હિંગ નાખ્યા બાદ બનાવેલી ટામેટા અને લસણની ગ્રેવીને એડ કરીશું। ટામેટા અને લસણની ગ્રેવી એડ થઈ ગયા બાદ હવે મસાલા કરી લઈશું। તે માટે સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર, થોડી એવી હળદર અને ધાણા જીરું એડ કરીશું। મસાલા એડ થઈ ગયા પછી ગ્રેવીને હલાવી લઈશું। ગ્રેવીને આપણે 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા જઈ અને પકાવવાની છે। હવે તેમાં આપણે ધીમે ધીમે બટેટા એડ કરી શકશું। તમે જોઈ શકો છો કે ગ્રેવી અને બટાટા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે કોથમીર વડે તેને ગાર્નિશ કરી લઈશું। એકદમ ટેંગી અને સ્પાઇસી એવા બટાકા બનીને તૈયાર છે। તો આપણે હવે તેને સર્વ કરીશું। હવે ભૂંગળા અને બટાકા બનીને તૈયાર છે। હવે આપણે આ જ બટાકાને ભૂંગળા સિવાય એક અલગ રીતથી બનાવીશું। હવે એક પાવ લઈ તેને વચ્ચેથી સરખી રીતે કાપી અને તેમાં બટાકા ભરવાના છે। પાવમાં બટેકા ભરી લીધા બાદ તે પાવને બંને બાજુથી સેવથી ગાર્નિશ કરી લેવાના છે। હવે તૈયાર થયેલા પાઉં બટાકાને આંબલીની ચટણી સાથે સર્વ કરવાના છે। તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ અને નામ લેતા જ મોંમાં પાણી આવી જાય તેવા ભૂંગળા બટાકા અને પાવ બટાકા। જો તમને આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને હા, આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।